અમારા માટે હીરો અનમોલ છે. અત્યારે એમની કિંમત નહીં મૂકી શકું, કેમ કે એના પર મોદી સાહેબનો જે છબી સ્થાપિત કરવા માટે કરી છે અમે, તો એ અમારા માટે અનમોલ છે. અમે એમને ગિફ્ટ આપવા માંગીએ છીએ, એટલે અમે એમને એની કિંમત નથી આપી. ડાયમંડ સિટી સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ અલગ ઉપહારો ભેટમાં આપવા માટે લોકો કંઈક ને કંઈક નવું કરતા હોય છે. અગાઉ સુરતના એક વ્યક્તિ દ્વારા ડાયમંડથી બનેલું પોર્ટ્રેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવ્યું હતું. ત્યારે હવે સુરતના હીરાના વેપારીએ ડાયમંડ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચિત્ર બનાવ્યું છે. અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે ગ્રીન ડાયમંડ ભેટમાં આપવામાં આવ્યો, ત્યારે સુરતના કિરણ સુથાર નામના ડાયમંડ વેપારીને વિચાર આવ્યો કે તેણે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પ્રકારનો એક ડાયમંડ ભેટમાં આપવો છે, પરંતુ આ ડાયમંડની કિંમત કોઈ પણ ન આંકી શકે તે પ્રકારે અનોખી ભેટ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે. ત્યારબાદ હીરા વેપારી કિરણ સુથાર, પંકજ ઢોલરિયા અને નવરસ ઢોલરિયાએ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં આપવા માટે ડાયમંડ ઉપર જ પીએમ મોદીનો ચહેરો કંડારીને ડાયમંડ તૈયાર કર્યો છે. ડાયમંડ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો લેઝર વડે ક્રિએટ કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે સૌપ્રથમ 40 કેરેટનો લેબગ્રોન ડાયમંડ આ કામ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો, પરંતુ લેસર ડ્રોઈંગ દરમિયાન 3 વખત ડાયમંડ બ્રેક થઈ ગયો હતો અને આના જ કારણે 3 વખત ડાયમંડને પોલિશિંગ કરવો પડ્યો હતો અને તેના જ કારણે ડાયમંડનું વજન પણ ઓછું થઈ ગયું. 40 કેરેટના લેબગ્રોન ડાયમંડમાંથી પ્રોસેસ બાદ 8 કેરેટનો ડાયમંડ તૈયાર થયો, જો કે 3 વખત ડાયમંડ બ્રેક થયો હતો, જેને લઈને વેપારીઓને 75,000ની નુકસાની પણ થઈ હતી, કારણ કે એક વખત ડાયમંડને પોલિશિંગ કરવા માટે 25,000 જેટલો ખર્ચ થાય છે અને આમ 3 વખત આ ડાયમંડ લેસર ડ્રોઈંગ દરમિયાન બ્રેક થતાં ફરી પોલિશિંગ કરવો પડ્યો હતો. તો બીજી તરફ ડાયમંડ તૈયાર કરવા માટે 12 થી 15 જેટલા રત્ન કલાકારો દ્વારા મહેનત કરવામાં આવી રહી હતી અને 25 થી 30 દિવસની મહેનત બાદ આ ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે. મને મોદી સાહેબ અમારી એક ઇકો ફ્રેન્ડલી વિઝનની પ્રેરણા છે, કે જે અમે એમને ઇકો ફ્રેન્ડલી મિશન છે, તો એ અમે ડાયમંડ પણ ઇકો ફ્રેન્ડલી છે અમારો, અને એમની જે એમનો વિચાર છે એ ડાયમંડ પર સ્થાપિત કરીને એમને ગિફ્ટ માંગીએ છીએ. ડાયમંડ બનાવતી વખતે આમાં જો કે 25 થી 30 દિવસનો ટાઈમ લાગ્યો હતો અને એમાં 15 થી 20 વર્કરોનું કામ લાગેલું છે. પણ એના પાછળ ઘણી બધી સમસ્યાઓ રહેલી છે, પ્લાનિંગની, પોલિશિંગની, કટિંગની, કે એનો જે ડાયામીટર છે એ બહુ પતલો હોવાથી એમાં બ્રેકિંગના ચાન્સ બહુ આવે છે, એટલા માટે એમાં બહુ સમસ્યા રહી છે એમને બનાવતી વખતે.